ચૈત્રી નવરાત્રિના પાવન અવસર પર શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ રહેલું છે। આ 9 દિવસોમાં માતાજીની આરાધના, ઉપવાસ અને ભક્તિ દ્વારા આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થાય છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના રણુ ગામે આવેલ 800 વર્ષ જૂનું તુલજા ભવાની મંદિર આ પ્રસંગે ભક્તિભાવથી ઝળહળી ઉઠ્યું છે। અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે પહોંચી રહ્યા છે। મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ વચ્ચે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આરતી, પૂજા અને ભજનના સૂરોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે। જય માં ચૈત્ર નવરાત્રિ માના સાનિધ્યમાં શ્રી તુલજા માતા સંસ્થા ખાતે આપણે ઉજવી રહ્યા છે। આજે આઠમનો હવન છે ભક્તોના સ્નેહાર્થે અને ખૂબ ભારી સંખ્યામાં પગપાળા અને પોતાના વાહન લઈને માઈ ભક્તો માના દર્શને આવ્યા છે। રામનવમી અમે આવતીકાલે મંદિર ખાતે અહીંયા ઉજવીશું, એટલે સાંજ પછી નોમ બેસે છે તો પછી એટલે આવતીકાલે પણ નોમ માના સાનિધ્યમાં ઉજવીશું અને પછી ત્યારબાદ શનિવારે અમે જવદર બનાવીને નવરાત્રિની પૂર્ણાહુતિ કરશું। શનિવારના દિવસે બાળકીઓને અહીંયા માના સાનિધ્યમાં પ્રસાદ એમને એ કરી અને પૂર્ણાહુતિ માના સાનિધ્યમાં થશે। જય